નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પ્રીતિ શાહ, શ્રી હસ્તેશ્વર સાયન્સ સ્કૂલ લીમખેડા. ધોરણ 11 જીવ વિજ્ઞાન પ્રકરણ 4 પ્રાણી સૃષ્ટિ. એમાં આજે આપણે પ્રાણી સૃષ્ટિના જે લક્ષણો વર્ગીકરણનું જે આધાર હતું એના વિશે ચર્ચા કરી રહ્યા છીએ. તો આજે આપણે અમુક પોઈન્ટ્સ પર ડિસ્કસ કરીશું. પહેલું પોઈન્ટ છે તેનું કે પ્રાણીઓમાં પરિવહન તંત્ર બે પ્રકારના હોય છે: ખુલ્લું પરિવહન તંત્ર ઓપન ટાઈપ સર્ક્યુલેટરી સિસ્ટમ અને બીજું બંધ પરિવહન તંત્ર એટલે કે ક્લોઝ ટાઈપ સર્ક્યુલેટરી સિસ્ટમ. હવે પહેલાં એ સમજીએ કે ખુલ્લું પરિવહન તંત્ર કોને કહેવાય છે. ખુલ્લું પરિવહન તંત્રનો મતલબ છે કે જેમાં રુધિર હૃદયની બહાર ધકેલવામાં આવે છે. હૃદયથી બહાર ધકેલવામાં આવે છે. કોષો અને પેશીઓ તેમાં તરબોળ કે તરબતર હોય છે. મતલબ હૃદયની બહાર જ્યારે રુધિરને પંપ કરવામાં આવે છે તો આ જે રુધિર છે એ દરેક કોષની ફરતે ફેલાઈ જાય છે. મતલબ કે બધા કોષો, અંગો, પેશીઓ બધી જ એ રુધિરમાં ડૂબેલી હોય છે. રુધિર એની ચારે બાજુ ફેલાયેલું હોય છે. તો આ રીતનું જે પરિવહન તંત્ર હોય છે ખુલ્લું પરિવહન તંત્ર હોય છે. આમાં રુધિરની માત્રા વધારે હોય છે. સાથે સાથે અહીંયા કોઈ વધારે નલિકાઓ નથી હોતી, રુધિર વાહિનીઓ વધારે નહીં હોતી. જે હૃદયમાંથી નીકળે છે માત્ર એ જ છે. એના સિવાય રુધિર વાહિનીઓ નથી હોતી. તેથી પ્રેશર, રુધિર દાબ પણ કેવું હોય છે? ઓછું હોય છે. બરાબર. તો આ રીતે ખુલ્લું પરિવહન તંત્ર જે છે એ મોટા ભાગે, જેમ કે મેં તમને આગળ વાત કરી હતી કે સંધિપાત સમુદાય છે અને મૃદુકાય સમુદાય છે, એમાં મોટા ભાગે જે છે ખુલ્લું પરિવહન તંત્ર જોવા મળે છે. બીજુંની આપણે વાત કરીએ તો બંધ પરિવહન તંત્ર એટલે શું? ક્લોઝ ટાઈપ સર્ક્યુલેટરી સિસ્ટમ કે જ્યાં રુધિર એ વિવિધ વ્યાસ વેહની વાહિનીના પરિપથ દ્વારા પરિવાહિત થાય છે. મતલબ કે જ્યારે રુધિર હૃદયમાંથી બહાર ધકેલવામાં આવે છે તો હૃદયથી બહાર જ્યારે નીકળશે તો હૃદયથી બહાર નીકળશે તો સૌથી પહેલાં જશે હૃદયમાંથી ધમનીઓમાં. બરાબર. અને ધમનીઓથી પછી જશે ધમનિકાઓમાં. એનાથી નાની હોય છે ધમનિકા. હમણાં હું એક્સપ્લેન કરું છું. ધમનિકામાંથી એ જશે અંગોમાં. અંગોમાંથી જ્યારે એ ત્યાંથી નીકળશે તો સિરિકાઓમાં અને સિરિકાઓ આગળ ખુલશે શિરાઓમાં અને શિરાઓ પછી ખુલશે ફરી હૃદયમાં. શિરાઓ પછી ક્યાં ખુલશે? ફરીથી હૃદયમાં. મતલબ તમે આમ કહો કે હૃદયમાં જે રુધિર હતું એ બહાર ફેંકાયું તો એ મોટી નલિકાઓ જે રુધિરને લઈ જાય છે એને કહેવાય છે ધમનીઓ. બરાબર. તો ધમનીઓ આગળ જઈને નાની નલિકાઓમાં તૂટે છે, નાની નલિકાઓમાં વિભાજિત થાય છે, જેને કહેવાય છે ધમનિકા. ધમનિકા જે છે એ ખુલે છે અંગોમાં. અંગોમાં જઈને એ અંગોને રુધિર આપે છે અને અંગો પાસેથી જે રુધિર હોય છે, આ જે રુધિર છે હૃદયથી અંગો સુધી એ ઓક્સિજનયુક્ત રુધિર હોય છે. કયા પ્રકારનું હોય છે? ઓક્સિજનયુક્ત રુધિર હોય છે. હૃદયથી ધમનીઓ અને ધમનિકા મારફતે ઓક્સિજનયુક્ત રુધિર અંગો સુધી પહોંચે છે અને અંગોને જ્યારે ઓક્સિજન આપી દે છે તો ત્યાંથી અંગોમાંથી CO2 લે છે, કાર્બન ડાયોક્સાઇડ. અને એ કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર અથવા તો એમ કહો કે ઓક્સિજન વિહીન રુધિર, આમ કહીએ આપણે તો સારું રહેશે, કન્ફ્યુઝ થશો. ઓક્સિજન વિહીન રુધિર લઈને અંગોમાંથી કોણ નીકળે છે? સિરિકાઓ. સિરિકાઓ આ ઓક્સિજન વિહીન રુધિરને શિરાઓને આપે છે અને શિરાઓ આ રુધિરને ફરી કોની અંદર ઠાલવી દે છે? હૃદયની અંદર. તો આ રીતે તમે દેખો કે એક નલિકાઓની મારફતે જ રુધિરનું શું થયું છે? વહન થયું છે. કોઈપણ જગ્યા રુધિર બહાર ફેલાયેલું હોતું નથી. મતલબ કોઈપણ અંગની અંદર અંગ જે છે એ રુધિરમાં ડૂબેલા હોતા નથી, જેમ કે ખુલ્લા પરિવહન તંત્રમાં આપણે વાત કર્યું હતું. તો આ રીતે જે બંધ પરિવહન તંત્ર છે એમાં રુધિર હૃદય, ધમનીઓ, શિરાઓ દ્વારા વહન પામે છે અને અહીંયા જે પણ રુધિર હશે એની એક માત્રા નિશ્ચિત હશે, કારણ કે જેટલું રુધિર હૃદયમાં હશે એ નિશ્ચિત માત્રા હશે, જેટલું મોટું હૃદય છે. પછી જે રુધિર છે એ નલિકાઓ મતલબ રુધિર વાહિનીઓ મારફતે વહન પામે છે, ધમની શિરા મારફતે. તો ધમની અને શિરા મારફતે વહન પામતું રુધિર બહાર કોઈ જગ્યા ફેલાતું નથી. બરાબર. તો અહીંયા એક ધમની જે છે એ જાડી દિવાલ ધરાવે છે અને એમાં એક દબાણથી એક નિશ્ચિત દબાણ હોય છે જેના કારણે રુધિરનું વહન અંગો સુધી થાય છે અને અંગોથી ફરી ક્યાં આવે છે? હૃદય સુધી. તો આપણે આમ
ખુલ્લું અને બંધ પરિવહન તંત્રની વાત કરી. જો હવે મોટામાં આને ડિફરન્ટ કહીએ કે આમાં શું તફાવત છે, તો ખુલ્લું પરિવહન તંત્ર જે છે એમાં હૃદયથી બહાર રુધિર જ્યારે ધકેલવામાં આવે છે તો સીધા અંગો સુધી પહોંચે છે. એટલે કે બધા અંગો જે છે હૃદયમાંથી જે રુધિર નીકળેલું છે એ આખા શરીરની ગુહાની અંદર ફેલાઈ જાય છે. બરાબર. શરીરની જો ખાલી જગ્યા છે એ બધી જગ્યા ફેલાઈ જાય છે અને બધા અંગો એ રુધિરની અંદર ડૂબેલા હોય છે. તો જેટલું બી રુધિર કોઈ બી અંગને જોઈતું હોય તો એ ત્યાંથી લઈ શકે છે. તો અહીંયા કોઈપણ પ્રકારના રુધિરની માત્રા નિશ્ચિત નથી હોતી, સાથે સાથે કોઈ દબાણ પણ નથી હોતું. બરાબર. જ્યારે બંધ પરિવહન તંત્રની અંદર જે રુધિર છે એ ખુલ્લી નલિકાઓ મારફતે નહીં, કોઈ પણ જગ્યાએ દેહગુહામાં ફેલાયેલું હોતું નથી. બરાબર. તો અહીંયા જે રુધિર છે હૃદયથી ધમનીઓમાં અને ધમનીઓથી શિરાઓમાં આ રીતે વહન પામે છે અને શિરાઓથી ફરી હૃદયમાં આવે છે. તો અહીંયા નલિકાઓ થઈને રુધિર જાય છે. તો રુધિર જે છે એક નિશ્ચિત પ્રમાણમાં હોય છે, સાથે સાથે એમાં એક પ્રેશર પણ હોય છે. તો આ રીતનું પરિવહન તંત્ર આપણે શું કહીએ છીએ? બંધ પરિવહન તંત્ર. બરાબર. હવે આપણે જો વાત કરીએ નેક્સ્ટ પોઈન્ટની, તો એનું પોઈન્ટ છે સંમિતિ. સંમિતિનું મતલબ હોય છે કે શરીરને કોઈ એક નિશ્ચિત જગ્યાએથી આપણે બે સરખા ભાગોમાં કાપી શકીએ. તો તેને આપણે શું કહીએ છીએ કે આ એની શરીરની શું છે? સંમિતિ છે. કોઈ એક નિશ્ચિત જગ્યાએથી, ધારો કે અલગ અલગ પ્રાણીઓ છે તો દરેક પ્રાણી એક સરખું તો છે નહીં, તો દરેક પ્રાણીની જે સંમિતિ છે એ પણ એક સરખી હોતી નથી. તો સંમિતિના આધાર પર આપણે પ્રાણીઓને 3 રીતે વર્ગીકૃત કરીએ છીએ. અસંમિતિ, બરાબર, બીજું અરીય સંમિતિ અને ત્રીજું છે દ્વિપાર્શ્વ સંમિતિ. સંમિતિના આધાર પર પ્રાણીઓ 3 પ્રકારના છે. તમારે ચાર્ટ બનાવી લેવાનું છે. અસંમિતિ, અરિસંમિતિ અને દ્વિપાર્શ્વ સંમિતિ. હવે અરિસંમિતિ જે વાદળીઓ છે, મતલબ જે સૌથી પહેલું સમુદાય છે સચ્છિદ્ર સમુદાય, એમાં વાદળીઓ આવે છે. તો સચ્છિદ્ર સમુદાયમાં મોટા ભાગે અસંમિતિ હોય છે. એટલે કે જો મધ્ય અક્ષમાંથી પસાર થતી પ્રાણી શરીરને સરખો ભાગમાં વિભાજિત ન કરે તો તેને અસંમિતિ કહે છે. હવે હું એક એક્ઝામ્પલ દ્વારા તમને સમજણ પાડું કે જે સચ્છિદ્ર સમુદાયના જે પ્રાણીઓ હોય છે મોટા ભાગે આ રીતના નલાકાર શરીર ધરાવતું હોય છે, સિલેન્ડ્રિકલ, વેલણ આકારનું. બરાબર. અને આધાર સાથે ચોટેલા હોય છે. જ્યારે એમને મધ્ય અક્ષમાંથી પસાર થતી ધરી, તો અહીંયા જે રચના છે એ બે બરાબર સરખા ભાગોમાં આ રીતની રચનાઓ હોય છે. આ રીતની. બરાબર. તો જ્યારે આને કોઈ એક મધ્ય અક્ષમાંથી અહીંયાથી એમને 2 ભાગમાં વિભાજિત કરીએ તો આ એક ભાગ થશે ને આ એક બીજો ભાગ થશે. તો બંને ભાગ એક સરખા તો નથી. બરાબર. તો આ રીતની સંમિતિને આપણે શું કહીએ છીએ? અસંમિતિ. અસંમિતિ. ખ્યાલ આવી ગયું? મધ્ય અક્ષમાંથી પસાર થતી ધરી શરીરને 2 સરખા ભાગોમાં વિભાજિત ન કરી શકે તો તેવી સંમિતિને શું કહેવાય છે? અસંમિતિ. અને ક્યાં જોવા મળે છે? પ્રથમ સમુદાય સચ્છિદ્ર સમુદાયમાં. જ્યારે પ્રાણી શરીરના મધ્ય અક્ષમાંથી પસાર થતી ધરી સજીવને 2 સરખા ભાગોમાં વિભાજિત કરે તેને અરિસંમિતિ કહે છે. હવે દેખો, અમુક જગ્યા જે પ્રાણીઓ હોય છે, ધારો કે આ રીતના તમે પેલું સ્ટારફિશ જોઈ છે, આ રીતના 5 ભાગોમાં વિભાજિત હોય છે. તો આ એનું મધ્ય અક્ષ છે. અહીંયાથી પસાર થતી ધરી, આ બરાબર નથી બન્યું છે, આ રીતની ડાયગ્રામ ઠીક નથી. અહીંયાથી કાપો તો આ 2 સરખા ભાગ, અહીંયાથી કાપીએ તો આ 2 સરખા ભાગ, અહીંયાથી કાપીએ તો આ 2 સરખા ભાગ, આ રીતે બંને સરખા, આ રીતે બંને સરખા. મતલબ મધ્ય અક્ષમાંથી પસાર થતી ધરી દ્વારા જ 2 સરખા ભાગોમાં વિભાજિત થાય તો તેને શું કહીએ છીએ? અરીય સંમિતિ. ઠીક છે. ક્યાં જોવા મળે છે? ત્રીજું જે સમુદાય છે કયું છે? કોષ્ઠાંત્રી અને કંકતધરા અને શૂળત્વચી. આ 3 સમુદાય છે જેની અંદર અરિસંમિતિ જોવા મળે છે. ફરીથી કહીએ, જ્યારે પ્રાણી શરીરના મધ્ય અક્ષમાંથી પસાર થતી ધરી સજીવને 2 સરખા ભાગોમાં વિભાજિત કરે તેને અરિસંમિતિ કહે છે. બરાબર. જો આ રીતની જે મેં વાત કરી છે એ રીતે અરિસંમિતિ જોવા મળે છે. કોષ્ઠાંત્રી, કંકતધરા અને શૂળત્વચી. આ 3 સમુદાયના નામ તમારે ગોખી લેવાના છે. વર્ગીકરણ કરવું છે. વર્ગીકરણ કઈ રીતના કરવું છે? આ રીતે તમે ચાર્ટ બનાવજો. સંમિતિના આધાર પર
પ્રાણીઓનું વર્ગીકરણ બરાબર. હવે એને 3 ભાગ પાડવાના. પેન બરાબર નહીં છે. 3 ભાગ પાડીએ આપણે આ રીતના. અસમિતિ, અરિયસમિતિ અને દ્વિપાર્શ્વ સમિતિ. બરાબર. તો અસમિતિ ક્યાં જોવા મળી? સછિદ્ર સમુદાયમાં. અરિસમિતિ કોષ્ઠાંતરી, કંકતધરા અને શૂળત્વચી. ત્રીજો સમુદાય કયું? શૂળત્વચી. અને એના સિવાય જેટલા બી આવશે સમુદાય એ બધામાં કયા પ્રકારની સમિતિ જોવા મળશે? દ્વિપાર્શ્વ સમિતિ. તો હમણાં દ્વિપાર્શ્વ સમિતિ આપણે દેખીએ, પછી એના નામ લખીએ. દ્વિપાર્શ્વ સમિતિ એટલે શું? નુપૂરક અને સંધિપાદ વગેરે સમુદાયના પ્રાણીઓ કે જ્યાં પ્રાણી શરીરને મધ્ય અક્ષ પરથી કોઈ એક જ ધરીથી અક્ષથી 2 સરખા ડાબા અને જમણા ભાગમાં વિભાજિત કરાય તો તેવી સમિતિને શું કહીએ છીએ? દ્વિપાર્શ્વ સમિતિ. દેખો, જ્યારે આપણે કોઈ શરીરની વાત કરીએ છીએ કે કોઈ બી શરીર છે, મનુષ્યના શરીરની બી વાત કરીએ આપણે, તો આ મનુષ્યનું જે શરીર છે આ રીતે અહીંયાથી મધ્ય અક્ષમાંથી આ 2 ભાગમાં આપણે વિભાજિત કરીએ તો એક જમણું અને એક ડાબું. બરાબર. આ ડાબું અને આ જમણું. આ જમણું અને આ ડાબું. આ 2 ભાગ સરખા વિભાજિત થયા. મતલબ લંબ અક્ષથી જ્યારે આપણે કાપીએ છીએ તો બંને ભાગો એકબીજાના પ્રતિબિંબ હોવા જોઈએ. આ રીતના સરખા ભાગોમાં વિભાજિત થાય તો તે પ્રકારની સમિતિને શું કહેવાય છે? દ્વિપાર્શ્વ સમિતિ. ઇઝ ઇટ ક્લિયર? બરાબર. દ્વિપાર્શ્વ સમિતિ એટલે શું? મધ્ય અક્ષમાંથી પસાર થતી ધરી અથવા તો લંબ અક્ષમાંથી જ્યારે શરીરના 2 ભાગ પાડીએ તો જમણા અને ડાબા 2 ભાગ સરખા વિભાજિત થાય તો તેવી સમિતિને આપણે દ્વિપાર્શ્વ સમિતિ કહીએ છીએ. અને મેં તમને નામ આપી દીધા છે કે સછિદ્ર સૌથી પહેલું છે, કોષ્ઠાંતરી, કંકતધરા અને શૂળત્વચી. આ 4ને બાદ કરતાં જેટલા બી પ્રાણી સમુદાય છે, ધારો કે કંકતધરા પછી આવશે પૃથુકૃમિ, સૂત્રકૃમિ, નુપૂરક, મૃદુકાય અને મેરુદંડી. બધા જમાં કયા પ્રકારની સમિતિ જોવા મળશે? દ્વિપાર્શ્વ સમિતિ. દેખો, અહીંયા તમે આકૃતિમાં દેખો, અરિસમિતિ. અહીંયા એક કેન્દ્રમાંથી પસાર થાય છે અને આ 2 ભાગોમાં વિભાજિત થાય છે. આ રીતના કટ થાય છે વચ્ચેમાંથી. તો આને શું કહીએ છીએ? અરિસમિતિ. આ રીતની ચિત્રો દ્વારા સમજો. આ રીતના 2 ભાગોમાં વિભાજિત થયું છે તો આ 2 ભાગ થયા છે. તો આ રીતે આપણે દેખીએ છીએ કે અરિસમિતિ છે. જ્યારે અહીંયા દ્વિપાર્શ્વ સમિતિની અંદર મધ્ય અક્ષમાંથી જ કાપવું પડે. લંબવત અક્ષ પર કાપીએ તો જમણા અને ડાબા બંને ભાગ કેવા દેખાય છે? સરખા. તો તેને શું કહીએ છીએ? દ્વિપાર્શ્વ સમિતિ. અને મોટા ભાગના સજીવોમાં દ્વિપાર્શ્વ સમિતિ જ જોવા મળે છે. એટલે આપણે આ ત્રણેય ની વ્યાખ્યા અને સાથે સાથે કયા કયા સમુદાયની અંદર આ જોવા મળે છે એ પણ આપણને મોઢે કરી લેવાનું છે. હવે જે ત્રીજું લક્ષણ છે એ છે ગર્ભસ્તર. કે ગર્ભસ્તરના આધાર પર આપણે પ્રાણીઓનું વર્ગીકરણ કઈ રીતના કરીએ છીએ? તો જે ગર્ભસ્તર એટલે શું? ગર્ભસ્તર એટલે એક કોષોનો સમૂહ હોય છે કે જેના આધાર પર શરીરના અંગોનું નિર્માણ થાય છે. બરાબર. અથવા એમ કહીએ કે જ્યારે પ્રાણી અથવા કોઈ જે બાળક છે અથવા જ્યારે ગર્ભાવસ્થામાં શરીરના જે કોષો છે એ ગોઠવાયેલા હોય છે ત્યારે એ જે રીતના ગોઠવાયેલા છે તેને આપણે શું કહીએ છીએ? ગર્ભી સ્તર. પ્રાણીઓ કે જેમાં કોષો 2 ગર્ભી સ્તરોમાં ગોઠવાયેલા છે. ગર્ભાવસ્થા દરમિયાન કોષો 2 સ્તરોમાં વહેંચાઈ જાય છે. જેને જે બહારનું ગર્ભસ્તર છે એને બાહ્ય ગર્ભસ્તર એટલે કે એક્ટોડર્મ કહે છે અને અંદરનું અંતઃગર્ભસ્તર એટલે કે એન્ડોડર્મ કહે છે. તો અહીંયા તમે આકૃતિમાં દેખો કે જ્યારે કોઈ પ્રાણીની અંદર 2 જ ગર્ભસ્તર આધાર હોય, બાહ્ય ગર્ભસ્તર અને અંતઃગર્ભસ્તર, તો તેને શું કહેવાય છે? દ્વિગર્ભસ્તરી પ્રાણીઓ. દાખલા તરીકે કોષ્ઠાંત્રીઓ. મેં હમણાં કીધું કોષોના સમૂહ જે ગર્ભાવસ્થા દરમિયાન જોવા મળે છે તેને શું કહેવાય છે? ગર્ભસ્તર. તો દેખો, પહેલું છે દ્વિગર્ભસ્તરી. અહીંયા આ બહારના ગર્ભસ્તરના કોષો છે અને આ અંદરના ગર્ભસ્તરના કોષોનું સમૂહ છે. તો અહીંયા 2 જ સ્તર દેખાય છે. આ છે અંતઃગર્ભસ્તર અને આ છે બાહ્ય ગર્ભસ્તર. અને વચ્ચે શું છે? મધ્ય શ્લેષ્મ સ્તર છે. અહીંયા કોષો નથી. બરાબર. તો આ રીતના ખાલી 2 જ પ્રકારના કોષોનું સમૂહ છે અને એક બહારની તરફ છે અને એક અંદરની તરફ છે. તો આને આપણે શું કહીએ છીએ? દ્વિગર્ભસ્તરી પ્રાણીઓ. બરાબર. કયા સમુદાયમાં જોવા મળે છે? કોષ્ઠાંત્રી. ઠીક છે. અને કંકતધરા બી આવશે. ત્રીજું છે કે ત્રિગર્ભસ્તરી એટલે શું? તો અહીંયા તમે દેખો કે આ બાહ્ય ગર્ભસ્તર
આ અંતઃગર્ભ સ્તર, આ બંને સ્તરની વચ્ચે શું આવેલું છે? મધ્ય ગર્ભ સ્તર. તો જ્યારે ગર્ભાવસ્થા દરમિયાન 3 ગર્ભ સ્તર હાજર હોય, બાહ્ય, મધ્ય અને અંત, તો તેને આપણે શું કહીએ છીએ? ત્રિગર્ભસ્તરી. અથવા તો એમ કહીએ કે બાહ્ય ગર્ભસ્તર અને અંતઃગર્ભસ્તરની વચ્ચે જ્યારે મધ્ય ગર્ભસ્તર પણ નિર્માણ પામી જાય છે, તો એવા પ્રાણીઓને આપણે શું કહીએ છીએ? ત્રિગર્ભસ્તરી પ્રાણીઓ. તો જેટલા બી પ્રાણી છે કોષ્ઠાંત્રી સિવાય, એ બધા જ કેવા છે? ત્રિગર્ભસ્તરી પ્રાણીઓ. બાહ્ય ગર્ભસ્તર અને અંતઃગર્ભસ્તર વચ્ચે અવિભેદિત સ્તર તરીકે મધ્ય શ્લેષ્મનું બીજોગ્લિયા આવેલું હોય છે. આકૃતિ 4.2 જે પ્રાણીઓમાં વિકાસ પામતો ભ્રૂણ એ બાહ્ય ગર્ભસ્તર અને અંતઃગર્ભસ્તર વચ્ચે ત્રીજું ગર્ભસ્તર જર્મિનલ લેયર મધ્ય ગર્ભસ્તર ધરાવે છે, તો તેવા પ્રાણીઓને ત્રિગર્ભસ્તરી પ્રાણી કહે છે. પૃથ્વીકર્મીથી લઈને મેરુદંડી. આકૃતિ 4.2b. આ વાત મેં તમને આગળ સમજાવી દીધી છે. હવે નેક્સ્ટ પોઈન્ટ આપણે દેખીએ કે દેહકોષ્ઠ અથવા તો સિલોમ એટલે શું. આપણે કહીએ છીએ કે જ્યારે કોઈ સજીવનું આ જે નલિકા, આ આપણે પાચન નળી છે મનુષ્યની અંદર, અહીંયા આ પાચન નળી છે અને આ શરીર છે, બરાબર. તો આ જે પાચન નળી છે અને શરીર દિવાલ છે, આની વચ્ચે જે અવકાશ આવેલું છે, આ શું છે? અવકાશ છે, ખાલી જગ્યા છે. તો આ ખાલી જગ્યા હાજર હોય તો તેને કહેવાય છે દેહકોષ્ઠ અથવા તો સિલોમ. પાચન નળી અને શરીર દિવાલની વચ્ચે જો ખાલી જગ્યા કે અવકાશ હાજર હોય તો તેવા પ્રાણીઓને દેહકોષ્ઠી પ્રાણી કે સિલોમેટ પ્રાણી એનિમલ્સ કહીએ છીએ. ખ્યાલ આવી ગયો? ખાલી જગ્યા હોય તો, અવકાશ હોય તો, બરાબર. જો અવકાશ ન હોય તો તેને શું કહીશું? અદેહકોષ્ઠી. હવે આ જ રીતે આપણે દેહકોષ્ઠના આધાર પર પ્રાણીનું વર્ગીકરણ કરીશું તો એ પણ કેટલા ભાગમાં આવશે? 3 ભાગમાં આવશે. કયા કયા? અદેહકોષ્ઠી, દેહકોષ્ઠના આધાર પર. કોના આધાર પર વર્ગીકરણ કરીએ છીએ? દેહકોષ્ઠના આધાર પર વર્ગીકરણ. અદેહકોષ્ઠી, કૂટ દેહકોષ્ઠી અને દેહકોષ્ઠી પ્રાણી. દેહકોષ્ઠી પ્રાણી, બરાબર. જેમાં દેહકોષ્ઠ હાજર છે તો એને શું કહીશું? દેહકોષ્ઠી. જેમાં દેહકોષ્ઠ ગેરહાજર એને કહીશું અદેહકોષ્ઠી. અને દેહકોષ્ઠ નાની નાની કોથળીઓ સ્વરૂપમાં હોય છે, મતલબ એવું લાગે છે કે ખાલી જગ્યા છે, તો એને આપણે શું કહીએ છીએ? કોટ દેહકોષ્ઠી પ્રાણી કહીએ છીએ. દેખો આકૃતિ દ્વારા સમજણ પાડીએ. પહેલાં તો વ્યાખ્યા દેખીએ. દેહકોષ્ઠ અથવા તો સિલોમ. શરીર દિવાલ અને પાચન નળી ગટ વચ્ચે અવકાશની હાજરી કે ગેરહાજરી વર્ગીકરણમાં ખૂબ જ મહત્વની છે. દૈહિક અવકાશ કે જેનું અસ્તર મધ્ય ગર્ભસ્તરનું હોય છે તેને દેહકોષ્ઠ સિલોમ કહે છે. મતલબ આ જે ખાલી જગ્યા છે કોની બનેલી હોય છે? મધ્ય ગર્ભસ્તરનું. તો જે પ્રાણીઓ દેહકોષ્ઠ ધરાવે છે તેને દેહકોષ્ઠી કે સિલોમેટ કહીએ છીએ. દાખલા તરીકે નુપુરક, મૃદુકાય, સંધિપાદ, મતલબ જેટલા બી ઉચ્ચ કક્ષાના પ્રાણી છે એ બધામાં શું હોય છે? દેહકોષ્ઠી. અહીંયા આકૃતિ પહેલી, દેહકોષ્ઠની આકૃતિ. આ સૌથી બહારનું છે બાહ્ય, જે આ છે પાચન નળી અને આ શરીર દિવાલ. આની વચ્ચે અવકાશ, ખાલી જગ્યા જોવા મળે છે. તો આ અવકાશ હાજર હોય તો તેને શું કહીએ છીએ? દેહકોષ્ઠી. નીચેની તરફ આ સીધી આકૃતિ દેખો. આ છે પાચન નળીની દિવાલ અને આ શરીર દિવાલ. તો પાચન નળીની દિવાલ અને શરીર દિવાલ વચ્ચે આ જે ઓરેન્જ કલરના કોષો દેખાય છે, આ કોષોના ભરાવાથી અહીંયા ખાલી જગ્યા કે અવકાશ હોતું નથી. તો અહીંયા દેહકોષ્ઠ ગેરહાજર છે, તો આવા પ્રાણીઓને આપણે શું કહીએ? અદેહકોષ્ઠી. જ્યારે કૂટ દેહકોષ્ઠીની અંદર બે સમજ પડી. હવે દેખીએ કે કેટલાક પ્રાણીઓમાં દૈહિક અવકાશની ફરતે મધ્ય ગર્ભસ્તરનું આવરણ હોતું નથી, પરંતુ બાહ્ય ગર્ભસ્તર અને અંતઃગર્ભસ્તર વચ્ચે મધ્ય ગર્ભસ્તરમાં છૂટી છવાઈ કોથળીઓ આવેલી હોય છે. તેને કૂટ દેહકોષ્ઠ અને પ્રાણીઓને કૂટ દેહકોષ્ઠી કહે છે. સૂત્રકૃમિ. દેખો અહીંયા આ બંને વચ્ચે આ બાહ્ય ગર્ભસ્તર છે અને આ સૌથી બહારની શરીરની દિવાલ છે અને આ પાચનની નળીની દિવાલ. આ બંને વચ્ચે અવકાશ તો છે પણ વચ્ચે વચ્ચે કોથળીઓ જેવી રચના પણ દેખાય છે. તો આ રીતે અહીંયા દેહકોષ્ઠ છે પણ કૂટ છે, કોથળીઓ બી છે, તો કૂટ દેહકોષ્ઠી પ્રાણી કહીએ છીએ. અને આ પ્રાણીઓ મોટાભાગે જે સૂત્રકૃમિ સમુદાયના છે એને શું કહીએ છીએ? કૂટ દેહકોષ્ઠી. તમે અહીંયા મેં વર્ગીકરણમાં બતાવું છું કે સૌથી પહેલાં તો નિમ્ન કક્ષાના આપણે સછિદ્ર, કોષ્ઠાંત્રી અને કંકોત્ધરા, આ ત્રણેયની અંદર દેહગુહા હોતી નથી. અહીંયા તો આવી કોઈ વસ્તુ હોતી જ નથી. ચોથું સમુદાય જે છે એ છે પૃથુકૃમિ. તો પૃથુકૃમિની અંદર
અદેહકોષ્ઠી. પૃથુકૃમિ કેવા છે? અદેહકોષ્ઠી. સૂત્રકૃમિ કેવા છે? કૂટદેહકોષ્ઠી. અને સૂત્રકૃમિ પછી શું આવે છે? નુપુરકથી લઈને જેટલા બી છેક સસ્તન સુધી બધા, નુપુરકથી સસ્તન સુધી બધા કેવા છે? દેહકોષ્ઠી. આ તમારે બિલકુલ ધ્યાન રાખવું પડશે કે કયા કયા લક્ષણ ક્યાં હાજર છે, ક્યાં ગેરહાજર છે. બરાબર. તો આ રીતે આપણે આકૃતિ દ્વારા સમજ્યું કે જ્યારે પાચન નળી અને શરીર દિવાલ વચ્ચે અવકાશ હાજર હોય તો તેને દેહકોષ્ઠી કહીએ છીએ. નુપુરકથી લઈને સસ્તન સુધીના બધા જ પ્રાણીઓ કેવા છે? દેહકોષ્ઠી. જ્યારે આ બંને પાચન નળી અને શરીર દિવાલ વચ્ચે અવકાશ નથી હોતું તો તેને શું કહીએ છીએ? અદેહકોષ્ઠી. અને ક્યાં જોવા મળે છે? પૃથુકૃમિમાં. જ્યારે આ બંને દિવાલ વચ્ચે જે અવકાશ છે પણ એની અંદર નાની નાની કોથળીઓ છૂટી છવાઈ રીતે દેખાય છે, અલગ અલગ દેખાય છે, તો તેને આપણે શું કહીએ છીએ? કૂટદેહકોષ્ઠી. અને ક્યાં જોવા મળે છે? સૂત્રકૃમિમાં. તો આ રીતે આપણે આ નવું એક લક્ષણ દેખ્યું કે દેહકોષ્ઠના આધાર પર પ્રાણીઓ કેટલા પ્રકારના છે? 3. બરાબર. હવે ખંડતા એટલે શું? સેગમેન્ટેશન. ખંડન. કેટલાક પ્રાણીઓમાં શરીર લગભગ કેટલાક અંગોના ક્રમિક પુનરાવર્તન સાથે બહારથી અને અંદરથી એમ 2 સરખા ખંડોમાં વિભાજિત હોય છે. ઉદાહરણ તરીકે અળસિયામાં શરીર આ પ્રકારની રચના દર્શાવે છે, તેને સમખંડી ખંડતા કહે છે. અને આ ઘટના સમખંડતા કે મેટામેરિઝમ તરીકે ઓળખાય છે. મતલબ શું થયું કે તમે અળસિયાને દેખ્યું હશે. અળસિયાને જ્યારે તમે દેખો છો તો આ રીતની આખી નલાકાર રચના હોય છે અને શરીર આવી રીતનું લાઈનોમાં ડિવાઈડ હોય છે. જ્યારે તમે આ એક ખંડને કાઢો છો તો આ આખું ખંડ ઉપરથી આખું નીકળી જાય છે, પછી બીજું ખંડ છે, પછી ત્રીજું ખંડ છે. મતલબ આમ તમે પેલી પિપરમેન્ટની ગોળીઓ દેખી છે, એક રેપરની અંદર ગોળીઓ આમ ભરાયેલી હોય છે. આ અંદર ગોળીઓ છે આ રીતની. તમે પેપર હટાવો અને એક એક ગોળી કાઢી શકો છો. તો અહીંયા બી શરીર આખું ખંડોમાં છે પણ દરેક ખંડ કેવું છે? અલગ છે. બહારથી લઈને અંદર સુધી ખંડન થયેલું હોય તો આવી ખંડનને આપણે શું કહીએ છીએ? સમખંડીય ખંડતા. બરાબર. અને આ વિશેષતા કયા સમુદાયની છે? નુપુરક સમુદાયની વિશેષતા છે અને એનું ઉદાહરણ છે અળસિયું. હવે નેક્સ્ટ લક્ષણ આપણે દેખીએ કે મેરુદંડ એટલે શું? નોટોકોડ. કેટલાક પ્રાણીઓમાં મેરુદંડ એ ભ્રૂણ વિકાસ દરમિયાન પૃષ્ઠબાજુએ મધ્ય ગર્ભસ્તરમાંથી ઉદ્ભવતી દંડ જેવી રચના, રોડ લાઇક સ્ટ્રક્ચર છે. કેટલાક પ્રાણીઓ, મેં નિમ્ન કક્ષાના પ્રાણીઓને અમેરુદંડી કીધું છે કારણ કે ત્યાં મેરુદંડ હોતું નથી. એના પછીના જે પ્રાણીઓ છે એમાં જે મેરુદંડ છે એ ભ્રૂણ વિકાસ દરમિયાન જ્યારે ગર્ભીય અવસ્થામાં હોય છે ત્યારે પૃષ્ઠબાજુએ ક્યાંથી ઉત્પન્ન થાય છે? મધ્ય ગર્ભસ્તરમાંથી. અને એક દંડ લાયક રચના હોય છે, દંડ જેવી રચના હોય છે. જો આ મેરુદંડ હાજર હોય તો તેવા પ્રાણીઓને આપણે શું કહીએ છીએ? મેરુદંડી. મેરુદંડ ધરાવતા પ્રાણીઓને મેરુદંડી પ્રાણીઓ કહે છે. અને એવા પ્રાણીઓ કે જેમાં મેરુદંડ આવેલ નથી તેને શું કહીએ છીએ? અમેરુદંડી પ્રાણી કહે છે. સછિદ્રથી શૂળત્વચી. તો હવે હું તમને મેરુદંડના આધાર પર પ્રાણીનું વર્ગીકરણ કેટલા ભાગોમાં થયું? 2 પ્રકારના. અમેરુદંડી, મેરુદંડી. અમેરુદંડીમાં કેટલા સમુદાય છે? 9. કયા કયા? સછિદ્ર, કોષ્ઠાંતરી, કંકતધરા, પૃથુકૃમિ, સૂત્રકૃમિ, નુપુરક, સંધિપાદ, મૃદુકાય અને શૂળત્વચી. તમારે આ રીતે બિલકુલ નંબર વાઇઝ ગોખી લેવાનું છે. બરાબર. અને મેરુદંડી પ્રાણી કોને કહેવાય છે? તો શૂળત્વચી પછી જેટલા બી પ્રાણી આવશે એ બધા જ કેવા આવશે? મેરુદંડી. પણ આમાં એક ડિફરન્સ બી છે કે અમેરુદંડી અને મેરુદંડી વચ્ચે એક બીજું વર્ગ આવે છે જેને આપણે શું કહીએ છીએ? સામી મેરુદંડી. એનું આગળ આપણે ચર્ચા કરીશું. બરાબર. પણ નોર્મલી જો કહેવામાં આવે કે લક્ષણો મેરુદંડના આધાર પર પ્રાણીઓ કેટલા પ્રકારના છે તો 2 જ પ્રકારના છે, અમેરુદંડી અને મેરુદંડી. હવે પ્રાણીઓનું વર્ગીકરણ. આ જે ટોપિક છે એને આપણે એક ચાર્ટ દ્વારા સમજીએ. સામાન્ય મૂળભૂત લક્ષણોના આધારે પ્રાણી સૃષ્ટિનું વિસ્તૃત વર્ગીકરણ તેમના પ્રલેખિત અગાઉના વિભાગોમાં જણાવ્યા મુજબ ચાર્ટમાં આપેલું છે. તો હવે ક્લાસિફિકેશન ઓફ એનિમલ્સ આપણે દેખીએ કે અહીંયા સૌથી પહેલાં તો કઈ સૃષ્ટિ છે? પ્રાણી સૃષ્ટિ. અને પ્રાણી સૃષ્ટિ બધી જ કેવી છે? બહુકોષી. આમાં કયા પ્રાણીઓ આવે છે? બધા બહુકોષી. આયોજનના સ્તર કેવું છે? કોષી સ્તરીય, પેશી સ્તરીય, અંગ અને અંગતંત્ર સ્તરીય. તો કોષી સ્તરીયમાં સમિતિ કયા પ્રકારની છે? અસમિતિ છે. દૈહિક અવકાશ કે દેહકોષ્ઠ ગેરહાજર હોય છે તો આવો સમુદાય કોણ હોય છે? સછિદ્ર. બરાબર. હવે બીજું દેખો, પેશી, અંગ અને અંગતંત્ર સ્તરીય આયોજન ધરાવતા જે પ્રાણીઓ છે એમાં 2 પ્રકારની સમિતિ જોવા મળે છે, અરીય અને દ્વિપાર્શ્વ સમિતિ.
ખ્યાલ આવી ગયો? મતલબ કોષી સ્તરીમાં માત્ર એક જ સમિતિ છે, કઈ? અસમિતિ. બરાબર. જ્યારે પેશી અંગ અને અંગતંત્ર ધરાવતા આયોજન સ્તર ધરાવતા પ્રાણીઓમાં બે પ્રકારની સમિતિ, અરિસમિતિ અને દ્વિપાર્શ સમિતિ. અરિસમિતિમાં બી કોઈ દેહકોષ્ઠ હાજર હોતી નથી. બરાબર. અહીંયા સુધી કોઈ દેહકોષ્ઠ જેવી રચના હોતી નથી. તો આ રીતના જે સમુદાય છે, જે અરિસમિતિ અને પેશી અને અંગ સ્તરી કે અંગતંત્ર સ્તરી આયોજન ધરાવતા હોય, નોર્મલી આપણે કહીએ ને તો બહુકોષી પ્રાણીઓ છે પેશી સ્તરી આયોજન અને અરિસમિતિ ધરાવતા જે સમુદાય છે, જે કયા છે? કોષ્ઠાંતરી અને કંકતધરા. બરાબર. હવે જો બીજી સમિતિ છે દ્વિપાર્શ સમિતિની અંદર જે પ્રાણીઓ છે એમાં દેહકોષ્ઠના આધાર પર દેખીએ તો અદેહકોષ્ઠી, કૂટદેહકોષ્ઠી અને દેહકોષ્ઠી. તો અદેહકોષ્ઠીમાં શું આવશે? પૃથુકૃમિ. કૂટદેહકોષ્ઠીમાં સૂત્રકૃમિ અને દેહકોષ્ઠીમાં નુપુરકથી લઈને મેરુદંડી. તમે દેખો કે અહીંયા બધા સમુદાય ક્રમથી આપેલા છે. આ ઉપરથી નીચેની તરફ આપણે જઈએ છીએ તો ઉપરથી ચાલુ થાય છે અમેરુદંડી અને છેક નીચે આવીએ છીએ ત્યારે મેરુદંડી. તો નિમ્ન કક્ષાના અમેરુદંડીમાં સૌથી પહેલાં સછિદ્ર, નંબર 2 કોષ્ઠાંતરી, કંકતધરા 3, 4 પૃથુકૃમિ, નંબર 5 સૂત્રકૃમિ, નંબર 6 નુપુરક, 7 સંધિપાદ, 8 મૃદુકાય અને 9 શૂળત્વચી. આ જે છે બધા અમેરુદંડી છે 9 સુધી. પછી આવશે સામી મેરુદંડી અને મેરુદંડી. તો અમેરુદંડી અને મેરુદંડી વચ્ચે જોડતી કડી કોણ છે? સામી મેરુદંડી. બરાબર. આ રીતે આપણે આખું જે છે મૂળભૂત લક્ષણના આધાર પર પ્રાણી સૃષ્ટિનું વર્ગીકરણ દેખ્યું. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે એક જે સમુદાય છે, જેમ કે આપણે અહીંયા સચ્છિદ્રથી ચાલુ કર્યું છે, બરાબર, તો આ બધા જ સમુદાયના જે લક્ષણો છે એમની વિશે ચર્ચા કરીશું. ઓકે. કોઈ પણ પ્રકારનું કન્ફ્યુઝન હોય તો તમે મને કમેન્ટ્સ દ્વારા પૂછી શકો છો. થેન્ક યુ.